સુરતમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું। ઉના વિસ્તારની આ ઘટના કે જ્યાં વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું છે। એક સાથે 3 થી 4 વીજ પોલ જમીનદોસ્ત થયા છે। સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભાગદોડ મચી ગઈ છે। 3 થી 4 લોકોનો આબાદ બચાવ પણ આ ઘટનામાં થયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। વીજ પોલ પડતા વાહનોને પણ એક મોટું નુકસાન પહોંચ્યું છે। તો સુરતમાં વરસાદી વાતાવરણ વચ્ચે આ એક મોટી ઘટના સર્જાઈ છે। વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું છે। સંવાદદાતા અમિત ફોન લાઈન પર છે। અમિત, સુરતમાં વીજ પોલ ધરાશાયી થયું છે, કયા વિસ્તારની આ ઘટના છે, શું અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે ઊન વિસ્તારની આ ઘટના છે કે જ્યાં જે વીજ ટ્રાન્સફોર્મર હતું તે એકાએક જ ધરાશાયી થયું હતું। જો કે વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થઈ હોવાના કારણે તેની સાથે જોડાયેલા જે વીજ પોલ હતા એ 4 થી 5 જેટલા વીજ પોલ પણ ધરાશાયી થયા હતા। જોકે જે જગ્યા પર આ વીજ પોલ ધરાશાયી થયા હતા તેની નીચે વાહનો પણ હતા, તેથી આ વીજ પોલ નીચે વાહનો પણ દબાયા હતા। જો કે આજે ઘટના બની તરત જ કરંટ જે બંધ થઈ ગયો હતો, ઇલેક્ટ્રિક પ્રવાહ બંધ થઈ ગયો હતો, તેથી મોટી દુર્ઘટના છે તે ટળી છે। જી બિલકુલ, આભાર અમિત તમામ જાણકારી માટે। તો એક તરફ સુરતના આ દ્રશ્યો કે જ્યાં સુરત બગડી ગઈ છે। એક તરફ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે વરસાદમાં રસ્તાઓ છે તે અત્યારે બેટમાં ફેરવાયા છે। બીજા તરફના આ દ્રશ્યો એમજીવીસીએલની કામગીરી ઉપર પણ અનેક સવાલો, કારણ કે વીજ ટ્રાન્સફોર્મર અહીંયા ધરાશાયી થયા છે। જોકે સદનસીબે જે લોકો હતા તેમનો બચાવ થયો છે, એટલે કોઈ જાનહાનિના સમાચાર અહીંયા નથી, પરંતુ બેદરકારીના આ બે જીવતા જાગતા પુરાવા છે। એક તરફ પ્રી મોન્સૂન કામગીરી છે તે દર વર્ષે જેમ આ વખતે પણ નિષ્ફળ નીવડી, અને બીજા તરફના આ દ્રશ્યો કે જ્યાં વીજ પોલ ધરાશાયી થયો છે, આ બાદ બચાવ પણ થયો છે, પરંતુ બીજી તરફ વીજ પોલ ધરાશાયી થતા જે આસપાસના વિસ્તારો છે ત્યાં પણ વીજળી ગુલ થઈ છે।